નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અંબાજીના પાડલિયા ગામમાં જે આખી માથાકૂટ સામે આવી, આદિવાસી સમાજના લોકો અને જે પોલીસ વચ્ચે ઘર્ષણ થયું, હવે એ આખો મામલો શરૂ થયો. એમાં સૌથી પાછળ આપણે જોવાનું છે કે સમજવાનું છે કે હવે આમાં રાજકારણ છે, આખું શું રમાઈ રહ્યું છે, કોને ફાયદો છે, ખરેખર આદિવાસી લોકો છે એમને ન્યાય મળશે, બંને તરફ ફરિયાદ છે નોંધવામાં આવી છે કે કેમ, સમજવું છે. મારી સાથે બનાસકાંઠાથી પત્રકાર દિલુભા ચૌધરી જોડાયેલા છે. દિલુભા, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. દિલુભા, સૌથી પહેલા સમજવું છે કે લગભગ 13 તારીખે બપોર પછી આ ઘટના ઘટી છે. આમની પહેલા તમને ક્યાંય એવું લાગ્યું હતું કે આખો મામલો આ રીતે ઉગ્ર બને? કારણ કે વાત એવી હતી કે 2018 થી ક્યાંક રજૂઆત થતી હતી, આદિવાસી વિસ્તારના લોકો એવું કહેતા હતા કે અમે જે જગ્યા ઉપર રહીએ છીએ અમારા નામે કરી દેવામાં આવે, પણ આ માથાકૂટ સર્જાય કઈ રીતે? જો બેન, વાતચીત એવી હતી કે સવારના 3 વાગે વન અધિકારીઓ જયારે ત્યાં નર્સરી બનાવવાની હતી જે જગ્યાએ ત્યાં એ લોકો ગયા અને ત્યારબાદ માથાકૂટ થઈ અને માથાકૂટ એટલી હિંસક બની કે જેમાં પોલીસ જવાનો પણ ઘાયલ થયા અને ત્યારબાદ આદિવાસી સમાજના લોકો પણ ઘાયલ થયા. આપણી સંવેદના છે બંનેની સાથે કે હિંસા કોઈ પણ રીતે ભારતીય સંવિધાનની અંદર બિલકુલ હિંસા કોઈ સમાધાન નથી, એટલે હિંસા ન થવી જોઈએ. પરંતુ જે થયું એના મૂળભૂત કારણો આપણે સમજવાની જરૂર છે. તો મૂળભૂત કારણો શું છે? તમે એક વિચાર કરો કે પહેલા જંગલ આવ્યું, સરકાર આવી, કે પહેલા આદિવાસી લોકો આવ્યા? તો પહેલા જંગલ આવ્યું, પછી આદિવાસી સમાજના લોકો આવ્યા, પછી સરકાર આવી. તો જે એમને એ વર્ષોથી જંગલોમાં રહે છે, જંગલ એમનો મૂળભૂત અધિકાર છે. આજથી નહીં, વર્ષોથી. જયારે ભારતીય સંસ્કૃતિની અંદર તમે જૂનામાં જૂના આજથી હજારો વર્ષો પહેલાનો ઇતિહાસ જોઈએ છો ને, તો પણ આદિવાસી સમાજના લોકો જંગલોની અંદર રહેતા. હવે જે પાડલિયા ગામ છે ને, એ ગામની અંદર બહુ પેઢી દર પેઢીથી લોકો રહે છે. એવું નથી કે કોઈ આજથી જ દમન કર્યું. હા, એ ચોક્કસ એ જમીન ફોરેસ્ટ ખાતાની છે, સરકાર હસ્તક છે. પરંતુ હવે જે જગ્યાએ એ લોકો રહે છે, હવે તમે જન્મ ભારતની અંદર લીધો છે, તો પછી તમને રહેવા ખાવાનો મૂળભૂત અધિકારો આપવાની જવાબદારી કોની છે? ભારત સરકારની છે. એટલા માટે તો આપણે લોકો ટેક્સ પે કરીએ છીએ. આ કોઈ પણ દેશો હોય, આઉટ ઓફ કન્ટ્રી હોય, જે તમે જોઈ લો, વિદેશના કોઈ પણ જગ્યાએ, ધારો કે એમના દેશની અંદર આપણે અહીંયાથી ફરવા માટે પણ કેમ ના ગયા હોય ને, જો એમના દેશની અંદર જઈને તમારા બાળકનો જન્મ થાય તો એ બાળક ત્યાંનું નાગરિકત્વ મળે છે અને એને મૂળભૂત અધિકારો મળે છે. તો આ લોકો તો આપણા દેશમાં જન્મેલા છે, આપણી સાથે રહે છે, એમનો મૂળભૂત સંસ્કૃતિ છે, સંસ્કૃતિ સાથે ભણાયેલા છે, તો એમને રહેવાનો અધિકાર કોણ આપશે? હવે આજે વાતચીત જયારે આઝાદી મળી એ વખતે બેન કોણ ભણેલું હતું ભારતની અંદર? એજ્યુકેશન જ બહુ ઓછું હતું. ગણ્યા ગોઠ્યા જે લોકો ભણેલા હતા એ લોકો ઉચ્ચ જગ્યાએ બહાર હતા, વિદેશમાં તો એક ક્રાંતિકારી તરીકે લડાઈ લડતા હતા. હવે જયારે દેશ આઝાદી માટેની લડાઈ જે તે સમયે આપણા ક્રાંતિકારીઓ લડતા હતા, હવે જયારે એ સમયે જયારે સંવિધાન લાગુ કરવામાં આવીને થયું, તો એ સમયથી લઈને આજ દિવસ સુધી એમને રહેવા માટેના મૂળભૂત અધિકારો નથી મળ્યા. હવે ભારતની અંદર રહે છે, ભારતનું સંવિધાન એમને લાગુ પડે છે, મતદાન અહીંયા કરે છે, બધું જ અહીંયા કરે, તો પછી એમને એ કઈ જગ્યાએ જઈને રહેશે? એમને રહેવા માટેની જગ્યાઓ તો જોશે ને. પરંતુ તેમ છતાં પણ સરકારની વ્યવસ્થા કરવી જોઈતી હતી કે એમને રહેવા માટેની યોગ્ય જગ્યાઓ મળે. પછી વાતચીત જે રહી ને, ત્યારબાદ ફોરેસ્ટના લોકો જ્યાં ગયા, તો જે હુમલો થયો અને જે પોલીસ તરફી અને જે સરકાર તરફી બયાન આવ્યું, કલેક્ટરશ્રી અને એસપી સાહેબે આપ્યું કે એમના 500 જણના ટોળાએ મળી અને અમારા ઉપર હુમલો કર્યો ને, એમાંથી એક સંગઠન જવાબદાર હતું, જેમનું નામ પણ એમને જણાવ્યું ને, એ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો. તો હુમલો તો ક્યારેક માન્ય ન ગણાય, હિંસા ક્યારેય ન કરી શકાય. પરંતુ એ હિંસા જે થઈ, એ હિંસાની અંદર આદિવાસી સમાજ ઉપર ફરિયાદ કરવામાં આવી. પરંતુ આદિવાસી સમાજના લોકો ઉપર જે ફરિયાદ કરવામાં આવી ને, અસામાજિક તત્વો ઉપર ફરિયાદ કરવામાં આવી, બેન તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે કેટલી એવી કલમો લગાવવામાં આવી છે. કદાચ જો આ કલમોની અંદર ધરપકડ થાય ને, તો લગભગ 7-8 વર્ષ તો આમ પણ કાયદાકીય પ્રોસેસમાં નીકળી જાય. 8-10 મહિના સુધી તો ખાલી જામીનની પ્રોસેસ કરવી હોય ને, તો પણ એ જો કોર્ટની રહેમ નજર હોય તો મળે, બાકી ન મળે. હું તમને વાતચીત કરી લઉં. BNS કલમ 98(2), BNS કલમ 189(3), 191(2), 191(3), 190, 331, 109(1), એટલે આ જાનથી મારી નાખવાની કોશિશની કલમો, 118 એટલે કે તીક્ષ્ણ હથિયારોએ હુમલો કર્યો, ત્યારબાદ 115 ની કલમો લગાવવામાં આવી છે, 121, 132, 126, 324, 61(2), 351, એટલે એટલી બધી ગંભીર કલમો લગાવવામાં આવી છે
ચાલો નો ડાઉટ આપણે માનીએ કે અસામાજિક તત્વો હતા, આદિવાસી સમાજના લોકો નતા, કોઈ સંગઠનના લોકો હતા અને એમને હુમલો કરી દીધો પોલીસ ઉપર, ચલો ફરિયાદ થઈ, યોગ્ય, પોલીસના લોકો ગવાયા, ફરિયાદ થવી જ જોઈએ, કારણ કે સંવિધાન કોઈને હિંસા કરવાની પરમિશન નથી આપતું. પરંતુ જે આદિવાસી સમાજના લોકો ઘવાયા, જે લોકો ઈજાગ્રસ્ત થયા, ત્યાં એક વિધવા બેન કહી રહી હતી કે એમનું ઘર તોડી પાડવામાં આવ્યું, ત્યાં એક જૂનો કૂવો હતો, એ કૂવાને બુરી દેવામાં આવ્યો. આ બધું જે થયું એમના માટે કરી અને વન્ય અધિકારીઓને પોલીસ ઉપર કેમ કાર્યવાહી ન થવી જોઈએ? કેમ સંવિધાન હાથમાં લેવાનો એમને કોઈ વિશેષ અધિકાર છે? અને વિશેષ અધિકાર છે તો આ વિશેષ અધિકાર કોણે આપ્યો? આ વિશેષ અધિકારનો ઓર્ડર કોણે આપ્યા? આ બધાની તપાસ થવી જોઈએ, કારણ કે ન્યાય પ્રણાલી તો આવું કહેતું નથી કે તમે કોઈના ઉપર ટીયર ગેસ છોડો, કોઈના ઉપર દમન કરો, કોઈ ઉપર હિંસા કરો, એવું તો કે આપણા સંવિધાનની અંદર લખેલું નથી. હા, કદાચ એમના ઉપર હિંસા થઈ અને એમને સ્વ બચાવની અંદર કર્યું, બરોબર, તો સ્વ બચાવની અંદર એમને કર્યું તો એ ડિસાઈડ કરવાનો અધિકાર કોને છે? પોલીસને છે. એમને ફરિયાદ લઈ લેવી પડે આદિવાસી સમાજના લોકોની. એ તો ન્યાય પ્રણાલી ડિસાઈડ કરશે કે કોનો વાંક હતો, કોનો ગુનો હતો, કોને ખોટું કર્યું છે, કોને નથી કર્યું. કારણ કે ન્યાય કરવાનો અને સજા આપવાનો અધિકાર ભારતીય સંવિધાનની અંદર ખાલી ન્યાય પ્રણાલીને જ આપવામાં આવ્યો છે. તો એ ન્યાય પ્રણાલીનો વિષય છે. તમે કોણ છો ડાયરેક્ટ જ નિર્ણય લઈ લેવા વાળા? એટલે જે આદિવાસી સમાજની મૂળભૂત જે અન્યાય થઈ રહ્યો છે એની વાતો કોઈ નહીં કરે. ચલો, આમ આદમી પાર્ટીના નેતાઓ આવી ગયા, ચૈતરભાઈ વસાવા આવી ગયા, ત્યાંના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આવી ગયા ગેલીમાં. ચલો, રાજકીય લોકો આવ્યા અને રાજકીય લોકોએ એમના માટે અવાજ ઉઠાવ્યો, તો પછી એમનો રાજકીય રોટલો શેકાયો કે ગમે શેકાય, પણ કમસે કમ બેન તમે એ વિચાર તો કરો કે કોઈક વિરોધી, જે વિરોધ પક્ષનું કામ શું છે? વિરોધ કરવાનું. વિરોધ પક્ષના લોકો આવીને વિરોધ કરે તો જ તો લોકોના ધ્યાનમાં આવ્યું, ત્યારે જ તો આપણે ચર્ચા કરી રહ્યા. બાકી પહેલા તો ન્યૂઝપેપરોની અંદર એ જ આવ્યું હતું કે એક અજાણ્યા ટોળાએ પોલીસ કર્મીઓ ઉપર હુમલો કર્યો અને એની અંદર પોલીસ કર્મીઓ ગવાયા અને ફરિયાદ નોંધાઈ. એ વાત પણ નથી આવી કે કઈ બાબતે હુમલો થયો, શું કરાવવા ગયા હતા. એટલે મૂળભૂત કોઈ પણ વસ્તુની શરૂઆત ડાયરેક્ટ જ તમે કોઈ પણ વસ્તુની અંદર એબીસીડી બોલવાની હોય તો એબીસીડી તમે XYZ થી શરૂઆત કરો, એ ના ચાલે. ABCD ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. તો શરૂઆત ક્યાંથી થઈ, શરૂઆતમાં શું થયું, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું. તો એ બધા જ પહેલુઓને જાણી જોઈ અને જે હિંસા થઈ એ હિંસાનો શાંતિપૂર્વક ઉકેલ લાવવો જોઈએ અને આ મામલે કોર્ટને આમાં શાંતિપૂર્ણ નિર્ણય આવે એવું કામકાજ કરવું જોઈએ અને આદિવાસી સમાજની માંગ હોય તો એમની ફરિયાદ પણ લેવી જોઈએ. એટલે સવાલ તો એ થઈ રહ્યો છે કે બધા એવું કે આદિવાસી લોકોને ન્યાય મળવો જોઈએ. માન્યું કે ન્યાય મળવો જોઈએ, પરંતુ અત્યારે હવે કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ છે, હવે મેદાનમાં આવ્યું, કાલે ચૈતર વસાવા આવ્યા હતા, બધા પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કરીને જાય છે. કોણ છેક સુધી ઉભું રહેશે? આમાંથી કોઈ નેતા એવા નહીં હોય કે જે છેક સુધી આદિવાસી લોકોની મદદ કરશે. જો બેન, નેતાઓનું તો કામ જ એ છે કે ક્યારેક કોઈ પણ નેતાઓ હોય વિપક્ષના, સરકારની વિરુદ્ધ કાંઈ પણ થાય ને એટલે વિપક્ષના બધા નેતાઓ આવી જાય. એમાં કોંગ્રેસ પણ આવી ગયું, આમ આદમી પાર્ટી પણ આવી ગઈ. જો તમે સરકારમાં કેટલા આદિવાસી સમાજના નેતાઓ છે? ઘણા બધા છે. મંત્રીઓ પણ છે. તેમ છતાં કોઈ સરકારના અંદર બેઠેલા આદિવાસી સમાજના લોકો બેઠા, એટલે વિરોધ કરવા વાળા નેતાઓ વિરોધ કરશે, બરોબર, અને એ કાલે પોતાના રાજકીય રોટલા શેકીને જતા રહેશે. વાતચીત એવી છે કે જો કાંતિભાઈ ખરાડી અહીંયાથી ધારાસભ્ય છે, બરોબર, આજે જે લોકો વિરોધ કરતા હશે, જે આંદોલન કરતા હશે, એમના છોકરા એ બિચારા ભરાઈ જશે ક્યાંક સરકારના કાયદા કાનૂનમાં. એમને હેરાન થવું પડશે, પરેશાન થવું પડશે. નેતાઓને શું? નેતાઓને તો આનો સીધું બેનિફિટ મળશે કે જયારે ઇલેક્શન આવશે ત્યારે એમને વોટોનું ધ્રુવીકરણ કરી અને એવો એ જગ્યાએ સીટ ઉપર કે એમને વોટ મેળવવાની અંદર આસાની પડશે. પરંતુ મૂળભૂત વાત એ છે કે આજે જેવા વિરુદ્ધમાં આવ્યા છો, એવું કાયમી જયારે એમને અન્યાય થાય, કાયમી જયારે જુઓ બેન, એક આપણે ગુજરાતની અંદર એક મતલબ કહેવત છે કે જયારે ખોટ ગળે ત્યારે બધા જાય. એટલે કે મીઠી વસ્તુ ગળતી હોય ત્યારે બધા જાય, પણ જયારે પોતાને ગળવાનો વારો આવે, એમ કે જયારે આજે લોકોની ભીડ દેખાઈ રહી છે તો બધા નેતાઓ આવશે, બધા નેતાઓ, પણ જયારે ત્યાં કોઈ ભીડ નહીં હોય, જયારે કોઈ આમ વ્યક્તિ ઉપર અન્યાય થતો છે, આવો તો કેટલાય આદિવાસી સમાજના ગામડાઓ વિકાસના નામે બેન ખાલી કરી દેવામાં આવ્યા. કેટલાય ગામડાઓ, જયારે એ મુદ્દો કોઈને જાણવામાં નથી આવતો તો એ જગ્યાએ પહોંચી અને કોઈ પણ નેતાઓ સેલ્ફીઓ નથી પડાવતા, કોઈ પણ નેતાઓ વિડીયો નથી બનાવતા. કેમ નથી બનાવતા? કારણ કે એ નેતાઓને એ ટોપિક એટલો મોટો નથી લાગતો. આ તો લોકોની ભીડભાડ છે, ટ્રેન્ડિંગ ટોપિક છે, એટલે આપણને પણ ક્યાંક ની ક્યાંક પબ્લિસિટી મળી જશે. તો નેતાઓનો તો એવો સ્વભાવ જ છે. પરંતુ નેતાઓની વાત છોડો, આપણે નેતાઓ વાળી વાતચીત નથી કરતા, આપણે નેતાઓથી કોઈ મતલબ નથી. આપણી વાતચીત એ છે કે આદિવાસી સમાજના લોકોના હકનું જો હનન થયું છે તો એમને પણ ન્યાય મળવો જોઈએ ને, કારણ કે ન્યાય પ્રણાલી તો એ કહે છે સમાનતાનો હક છે ભારતની અંદર રહેતા દરેક નાગરિકને, તો એમને પણ હક મળવો જોઈએ ને.
પણ દિલુબા, સવાલ એ છે કે જ્યારે આખી માથાકૂટ સર્જાય એટલે એમનો બીજો દિવસ હતો 14 તારીખનું. પ્રવીણ માળી ગયા, પોલીસ કર્મચારીઓને મળીને આવતા રહ્યા, વન મંત્રી છે, એમને રાજ્ય કક્ષાનો હવાલો મળેલો છે. તો એટલીસ્ટ તમારા બનાસકાંઠા જિલ્લામાં આવે છે, તમે લોકોની તો મુલાકાત લો. એક તરફી તમે લોકોને મળીને શું કહેવા માંગો છો? તમારે જવું જોઈએ, તમને એક હોદ્દો મળ્યો છે, ચાલો હોદ્દો ના મળ્યો હોય પણ તમે બનાસકાંઠાના છો. જો બેન, પહેલી વસ્તુ તો કે જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે મંત્રી બન્યા હોય, ત્યારબાદ તંત્રી બન્યા હોય, ત્યારબાદ ધારાસભ્ય બન્યા હોય, ત્યારબાદ પેજ પ્રમુખ હોય, કોઈ પણ કેમ ન હોય, સરકારની વિરુદ્ધ કોઈ એક્ટિવિટી હોય એ જગ્યાએ એ લોકો જાય તો એમનું મંત્રી પદ જતું રહે, એમનું ધારાસભ્ય પદ જતું રહે, એમને બીજી વાર ક્યાંય આગળ ન મૂકવામાં આવે. એટલે એક પ્રકારની ગુલામી ચાલુ છે અત્યારે. કોઈ ગુજરાતની અંદર કોઈ મંત્રી નથી. ગુજરાતની અંદર કોઈ જગ્યાએ કોઈ જે પણ નેતાઓ સત્તા ઉપર છે, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, ડેપ્યુટી સીએમ હોય, બધા જ લોકો એક પેદાની રીતે કામકાજ કરે છે. એક જગ્યાએથી આવેલા ઓર્ડરોને ફોલો કરે છે અને એ ઓર્ડર પ્રમાણે કામકાજ કરે છે. એટલે લોકોના હિત શું છે એ માટે કરીને સરકારની અંદર અવાજ ઉઠાવવાની તો બેન વાત જવા દો. અવાજ તો કદાચ આપણે એવું માનીએ કે એમની સરકારમાં છે તો ચલો ભાઈ અવાજ તો ન પણ ઉઠાવે, પરંતુ રજૂઆત પણ ન કરી શકે. રજૂઆત પણ ન કરી શકે એમની સરકારને કે આ જગ્યાએ આટલો અન્યાય થાય છે, આ જગ્યાએ ખોટું છે, એને સુધારો. એવી રજૂઆત પણ ન કરી શકે. જો પ્રવીણભાઈ માળી ભૂલથી પણ આદિવાસી સમાજના લોકોને મળવા જાય તો પ્રવીણભાઈ માળી નું લગભગ 4-6 મહિનામાં કોઈ પણ કારણોસર પ્રવીણભાઈ મીડિયાની સમક્ષ આવીને એવું કહે કે હવે હું મારા પર્સનલ સમય આપી શકું એમ નથી, એટલા માટે કરી અને હવે હું મારા મંત્રી પદમાંથી રાજીનામું આપું છું અને જેમાં મારી પાર્ટીનું કોઈ પણ પ્રેશર નથી, આ હું રાજી ખુશીથી કરી રહ્યો છું અને મને બિલકુલ સમય નથી, હું લોકોને સમય નથી આપી શકતો, વિકાસ નથી કરી શકતો, એટલા માટે હું રાજીનામું આપું છું. આજ તો સ્ટેટમેન્ટો છે ને મોટા મુખ્યમંત્રીઓ જો આપણા અહીંના આનંદીબેન પટેલને બદલાયા, રૂપાણી સાહેબ બદલાયા, ત્યારબાદ વાતચીત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજન, જે પણ જગ્યાએ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, ત્યાંના જયારે મુખ્યમંત્રીઓને બદલી દેવામાં આવે ત્યારે મુખ્યમંત્રીના સ્ટેટમેન્ટ તમે સાંભળો. શું હોય છે કે અમે રાજી ખુશીથી હવે બનવા નથી માંગતા, હવે અમે ખૂબ શાસન કર્યું, હવે અમે કોઈ નવા માણસને ચાન્સ આપવા માંગીએ છીએ. જે વાત તમને ગળે જ ના ઉતરે, કોઈ રીતે એ વાત ગળે ઉતરે એવી ના હોય. પરંતુ હવે જે એક તરફી શાસન થઈ રહ્યું છે એના કારણે ક્યાંક ને ક્યાંક આ અન્યાયની દિશાની અંદર જઈ રહ્યું છે. કારણ કે કોઈ પણ નાની વાતચીત હોય આમ લોકોનું સાંભળવામાં જ નથી આવતું. હું તો કહું છું કે આદિવાસી સમાજના લોકોએ હિંસા કરી હોય ને બેન, ખોટું છે, એમના ઉપર ફરિયાદ પણ થવી જોઈએ, કાર્યવાહી પણ થવી. પરંતુ આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા કે અમારા ઉપર હિંસા થઈ તો એમની ફરિયાદ તો નોંધાવી જોઈએ ને. પછી ન્યાય પ્રણાલી છે, ન્યાયાલય છે ભારતની અંદર, તો એ ન્યાયાલય જોશે કે કોણે હિંસા કરી, શું કરી. પરંતુ તમે એમની વાત જ નહીં સાંભળો, તમારે એમની વાત જ સાંભળવાની નથી થતી. બસ તમે જે કહો એ સાચું, તમે જે કહો અત્યારે રાત છે ને તમે એમ કહો કે દિવસ છે તો એ સત્ય માની લેવાનું. આવું તો થોડું હોય, આ તો થોડો લોકશાહીનો નિયમ છે. શું લાગે છે આ મુદ્દો છે આદિવાસી બેઠકો ઉપર અસર કરશે રાજકારણમાં આ વખતે? રાજકીય રીતે તો અસરો જો થતી હોય, રાજકીય કેવું છે કે સમીકરણોની અંદર બેન રાજનીતિ ચાલતી હોય છે. રાજનીતિનો વિશેષ સ્થાનીય લોકોના જે મુદ્દાઓ હોય એના કરતી સૌથી વધારે સમીકરણો ઉપર જતો હોય છે. કઈ પાર્ટી છે, કોને ટિકિટ મળી છે, કયા નેતાનું કેટલું પ્રભુત્વ છે. એવું નથી હોતું કે કોઈ પણ મુદ્દો થઈ જાય, જેમ કે પાટીદાર આંદોલન થયું તો હવે એવડું મોટું આંદોલન હતું. એ વખતે ઠાકોર સમાજ, ક્ષત્રિય ઠાકોર સેનાની એકતા હતી. બંનેનું સમર્થન કોંગ્રેસ તરફી જ હતું. આમ કોંગ્રેસમાં અલ્પેશભાઈ તો જોડાયેલા હતા પણ કોંગ્રેસ તરફી હતું. તેમ છતાં પણ કોંગ્રેસની સરકાર નથી બની, પરંતુ એન્ટી ઇન્કમ્બન્સીના લીધે ભાજપે લગભગ 127 સીટોથી સીધી આવી ગઈ હતી 99 સીટો ઉપર. તો એન્ટી ઇન્કમ્બન્સીની અસર થતી હોય છે. પરંતુ રાજકીય જયારે વોટિંગ થતું હોય છે ત્યારે એના રાજકીય વિષયો અલગ હોય છે, રાજકીય વિષયના મુદ્દા અલગ હોય. રાજકારણની અંદર, ચૂંટણીની અંદર સ્થાનીય પરિબળો પણ બહુ કામ કરતા હોય કે કોણ નેતા છે, કયા નેતાની કેવી છાપ છે, ઘણા બધા પરિબળો કામ કરતા હોય. એટલે અસર થશે, પરંતુ એ અસર હવે કેટલા સમયગાળા સુધી ટકી રહે. કારણ કે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા લોકો એ બધા બહુ સમયની અંદર, ઓછા ટાઈમની અંદર બધું ભૂલી જતા હોય છે. એટલે આજે આ થયું છે તો મુદ્દાની ચર્ચા થશે, 20 દિવસ 25 દિવસ પછી લોકો ભૂલી જશે, બીજો કોઈ મુદ્દો આવશે. એટલે એમાં કોઈ જાજી એટલી બધી અસર થતી નથી 2-5% છોડીને. બાકી જે મૂળભૂત વાત છે એ હક અને અધિકાર વાળી વાત છે, એ વિષય ઉપર શાંતિથી સુલે લાવી અને એમના આદિવાસી સમાજના હિતમાં કોઈ નિર્ણય કરવામાં આવે તો એ આપણા બધા માટે ખૂબ જ સારી વસ્તુ છે. બિલકુલ દિલુભા, આશા પણ એ જ રાખીએ કે આમાં જેમનો વાંક છે ખરેખર એમને સજા થવી જોઈએ. જે નિર્દોષ છે એમને સામે કોઈ જ વસ્તુ ના થવી જોઈએ. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.
અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.